रोल भाई थोड़ा पास ओके रोल ગઈકાલની મીટિંગ પછી અમારા સચિવશ્રી ને આશા હતી કે અમે ફરીથી અમને મળવા જઈશું, પરંતુ અમે અમારા પ્રતિનિધિઓ સાથે એક જગ્યાએ બેઠક કરી. એના પછી હું પોતે સચિવાલયમાં ગયો હતો. એક હાઈકોર્ટની નોટિસ બજાવવાની હતી, એટલે મેં સચિવશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી, નિયામકશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી, અને અત્યારે બેનશ્રી આવીને સીધા જ જુઠ્ઠી રજૂઆત કરવા લાગ્યા, જેના કારણે મારે અને બેન સાથે ઉગ્રતા થઈ. બેન મીટિંગ છોડીને જતા રહ્યા, અમે મીટિંગ છોડીને બહાર આવ્યા. કોઈ ચર્ચા થઈ નથી. અમારું આંદોલન ચાલુ છે. કોઈ પણ દુકાનદાર, વ્યાજબી ભાવનો દુકાનદાર ચલણ ભરશે નહીં, ભરાવશે નહીં. બેનની રીતે કરી લે. અમે જોઈએ છે કેવું કરી છે. પ્રહલાદભાઈ, આગળ કોઈ સરકાર ધારો કે ફરી આમાં અમે રાજીનામા આપવા તૈયારી કરી રહ્યા છીએ. આખા ગુજરાતના રાજીનામાનો ઢગલો કરી દઈશું. હા, અમારી તૈયારી છે. બાકી અમે આ જો કરવા તૈયાર નથી.